રાષ્ટ્રગીત તો વંદે માતરમ, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. સત્યેન્દ્રનાથ, હા સત્યેન્દ્રનાથ. ઘણા ઉતાવળમાં લખવામાં સ્પેલિંગ મિસ્ટેક કરે, પણ ચિંતા નહીં, વાંધો નહીં. હા, નોબેલ પ્રાઇઝ મેળવનાર પ્રથમ ભારતીય છે રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોર. અને ગીતાંજલિ માટે સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર જે છે એ રવિન્દ્રનાથ ટાગોરને પ્રાપ્ત થયો હતો. નાવ રાષ્ટ્રીય ગીત તો રચયિતા કોણ છે? કમેન્ટના માધ્યમથી મને કહી શકો કે ભાઈ વંદે માતરમ. તો વંદે માતરમ જે છે એ આપણું રાષ્ટ્રગીત છે. વંદે માતરમ જે છે એ આપણું રાષ્ટ્રગીત છે. આના રચયિતા કોણ? તો આના રચયિતા છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અથવા તો ચેટર્જી. જે પણ તમે કહો એ બંને એક જ છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અથવા બંકિમચંદ્ર ચેટર્જી. ચટ્ટોપાધ્યાય કહો અથવા ચેટર્જી કહો, બંને શું છે? એક જ છે. બરાબર, ચેટર્જી ચટ્ટોપાધ્યાય. હવે વંદે માતરમ જે છે એમાં પણ આ કઈ ભાષામાં લખાયેલ છે? તો આ ધ્યાનમાં રાખજો, સંસ્કૃતમાં લખાયેલ છે. અને આપણે આને સંસ્કૃતમાં જ ગાઈએ છીએ. તમે જોતા હશો કે સુજલામ સુફલામ મલયજ શીતલામ સસ્ય શ્યામલમ માતરમ. બરાબર, તો આ જે ભાષા છે એ કઈ છે? સંસ્કૃત છે. સંસ્કૃત છે, રાઈટ. તો સંસ્કૃત ભાષામાં આ લખવામાં આવેલ છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદ મઠ નામની નવલકથાની અંદર પણ આનો ઉલ્લેખ આપણને જોવા મળે. આને પણ વંદે માતરમને પણ રાષ્ટ્રગીત તરીકેની સ્વીકૃતિ ક્યારે મળી? તો એ સેમ છે 24 જાન્યુઆરી 1950. રાષ્ટ્રગાન હોય કે રાષ્ટ્રગીત હોય, બંનેની સ્વીકૃતિ જે છે એ બંધારણ સભા દ્વારા સેમ ડે જ છે. 24 જાન્યુઆરીએ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત બંને છે. ચલો, વંદે માતરમ એ ભારતનું રાષ્ટ્રીય ગીત છે. રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. જે અંડરલાઈન કરું છું એ ખાસ તમારે ધ્યાનમાં લઈ લેવાનું મિત્રો. અંડરલાઈન કરું ને એ તમારે ખાસ ધ્યાનમાં લઈ લેવાનું. રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. આનંદમઠ નવલકથા કઈ નવલકથામાં છે? આનંદમઠમાં છે. 24 જાન્યુઆરી 1950ના રોજ બંધારણીય માન્યતા આપવામાં આવે છે. સૌ પ્રથમ વખત કોંગ્રેસનું 1896માં 12મું અધિવેશન હતું. કયું હતું? 1896નું કોંગ્રેસનું આ અધિવેશન. આ પણ ક્યાં હતું? કલકત્તા ખાતેનું જ હતું. આ પણ તમે ધ્યાનમાં રાખજો કે આ જે અધિવેશન છે એ પણ ક્યાં મળ્યું હતું? તો કલકત્તા ખાતે જ મળ્યું હતું. અને કલકત્તા 64-65 ના આવે, 65 જ આવે, એ ફિક્સ છે. થોડી વારમાં કહું છું હું તમને. તો આ કલકત્તા ખાતે મળેલું જ અધિવેશન હતું. બરાબર. અને આ કલકત્તા અધિવેશનના અધ્યક્ષ હતા રહીમદુલ્લા સયાની. બરાબર, 12મું અધિવેશન કલકત્તા ખાતેનું. જેના અધ્યક્ષ કોણ હતા? તો અધ્યક્ષ હતા રહીમદુલ્લા સયાની. આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. ગાવાનો સમય આનો 65 સેકન્ડ છે. કેટલો? 65 સેકન્ડ. 65 સેકન્ડ. 65 સેકન્ડ ગાવાનો સમય. સંક્ષિપ્તમાં 20 છે. આમાંય કે ભાઈ સંક્ષિપ્તમાં ગાવું છે તો ગાવાનો સમય 20 છે. સમય અવધિ 65 સેકન્ડ. સંક્ષિપ્તમાં ગાવાનો સમય બરાબર. હવે અહીંયા આગળ આપણે જોઈએ રાષ્ટ્રીય પંચાંગ. શક સંવત જે છે ને, શક સંવત. બરાબર, તો શક સંવત એ ભારતનું રાષ્ટ્રીય પંચાંગ છે. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયું છે? તો ભારતનું રાષ્ટ્રીય પંચાંગ જે છે એ શક સંવત છે. અને આ શક સંવત જે છે એનો રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકૃતિ ક્યારે કરવામાં આવી? એનો પ્રથમ માસ કયો હોય છે? એનો પ્રથમ દિવસ કયો હોય છે? આ બધા પ્રશ્નો જે છે ને તમારી પરીક્ષામાં આવે. શક સંવતની રચના કોના દ્વારા અથવા તો શરૂઆત કોના દ્વારા કરવામાં આવી? તો શક સંવતની શરૂઆત કનિષ્ક દ્વારા કરવામાં આવી. રાજા કનિષ્ક દ્વારા શક સંવત જે છે એની શરૂઆત કરવામાં આવી. ભારત સરકારે શક સંવત જે છે
એને ભારતનું રાષ્ટ્રીય પંચાંગ ક્યારે બનાવ્યું છે, પંચાંગ ક્યારે બનાવ્યું છે અને એનો પ્રથમ દિવસ જે છે એ કયો છે? તો 22 માર્ચ 1957ના રોજ, 22 માર્ચ 1957ના રોજ. પહેલા જે બાબત મારે તમને બતાવી છે ને એ પહેલા એ બતાવી દઉં અહીંયા આગળ. 22 માર્ચ 1957ના રોજ અહીંયા હું સુધારી દઉં છું. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો. ભારત સરકારે શક સંવત જે છે એનો રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકાર કર્યો. શક સંવતની શરૂઆત ચૈત્ર માસથી થાય, ચૈત્ર માસથી, બરાબર. અને અંગ્રેજી કેલેન્ડરમાં આપણે જોઈએ તો આની સ્વીકૃતિ જે છે એ 22 માર્ચના રોજ 1957માં. એટલે આનો પ્રથમ દિવસ જે હોય ને એ ચૈત્ર માસ હોય એટલે ચૈત્ર સુદ એકમ. આજની ટેસ્ટમાં હતો આ સવાલ. ઓકે, ગુડ. તો સમજો મિત્રો, ચૈત્ર સુદ એકમ આપણે શું કીધું કે ચૈત્ર માસથી શરૂઆત થાય. ચૈત્રી નવરાત્ર આવે તો ચૈત્ર માસથી આ શક સંવતની શરૂઆત થાય છે, એ આપણને ખબર છે. તો ચૈત્ર માસનો પ્રથમ દિવસ, ચૈત્ર માસનો પ્રથમ દિવસ કયો આવે? તો ચૈત્ર સુદ એકમ આવે, ચૈત્ર સુદ એકમ. હવે આ ચૈત્ર સુદ એકમ અંગ્રેજી કેલેન્ડર મુજબ કઈ તારીખ આવે? તો અંગ્રેજી કેલેન્ડર મુજબ કઈ તારીખ આવે? તો 22મી માર્ચ આવે, 22મી માર્ચ આવે, બરાબર. તો અંગ્રેજી કેલેન્ડર મુજબ શક સંવતનો પ્રથમ દિવસ કયો? તો શક સંવતનો પ્રથમ દિવસ, બરાબર, શક સંવતનો પ્રથમ દિવસ જે છે એ અંગ્રેજી કેલેન્ડર મુજબ 22મી માર્ચ છે. પણ લીપ વર્ષ હોય, લીપ યર, લીપ વર્ષ હોય, દર 4 વર્ષે એક વર્ષ લીપ વર્ષ આવે. દર 4 વર્ષે એક વર્ષ જે છે એ લીપ વર્ષ આવે. લીપ વર્ષ ખબર નથી તો ચિંતા ન કરો, ગણિત કે રિઝનિંગની અંદર તમને સમજાવવાના જ છે કે લીપ વર્ષ શું છે. કારણ કે એની અંદર વર્ષના જે દાખલાઓ છે, કેલેન્ડરના જે દાખલા હોય ને એમાં તમને લીપ વર્ષ શીખવાડવું પડે, બરાબર. જેને 4 વડે નિશેષ ભાગી શકાય, બરાબર, અને જેને 4 વડે નિશેષ ન ભાગી, દર 4 વર્ષે આવે, બરાબર. એટલે તમે જોશો કે 4 વડે નિશેષ ભાગી શકાતા નથી એવા વર્ષ અને 4 વડે નિશેષ ભાગી શકાય છે એવા વર્ષ, બરાબર. તો 22 માર્ચ. પણ જો લીપ વર્ષ હોય ને તો એ હોય 21મી તારીખ. એ કઈ હોય? લીપ વર્ષમાં એક દિવસ આગળ જતું રહેવાનું. 22 માર્ચથી એક દિવસ આગળ 21મી માર્ચ. હા, લીપ વર્ષ હોય તો 21મી માર્ચ. શરૂઆત કોના દ્વારા? તો શક સંવતની શરૂઆત અહીંયા આગળ લખ્યું નથી, લગભગ હા નથી લખ્યું એટલે હું લઈ લઉં. શક સંવતની શરૂઆત રાજા કનિષ્ક દ્વારા. ઈસવીસન 78 થી કરવામાં આવે. ઈસવીસન 78 થી કરવામાં આવી. 4 વડે નિશેષ ભાગી શકાય તો એ લીપ વર્ષ છે, રાઈટ. એટલે તમે જોશો દર 4 વર્ષે આવશે. 4 વડે નિશેષ તમે ભાગો તો ભાગતા ભાગફળ જે છે, શેષ જે છે એ 0 થઈ જશે. શું થઈ જશે? 0 થઈ જશે, બરાબર. એટલે તરત તમને સમજાઈ જાય. અને લીપ વર્ષની અંદર શું હોય? ફેબ્રુઆરી માસની અંદર દિવસો જે હોય, લીપ વર્ષની અંદર ફેબ્રુઆરી માસની અંદર દિવસો જે હોય. આમ જનરલી ફેબ્રુઆરીની અંદર આપણે શું કહીએ છીએ? સર ગુડી પડવો જ ને. હા હા ભાઈ, આ સવાલ પણ હતો ટેસ્ટમાં. ગુડ. તો આજના લેક્ચરમાં તમારા ઘણા બધા સવાલ આવે છે, એનો મતલબ છે. તો રાજા કનિષ્ક દ્વારા ઈસવીસન 78 થી આની શરૂઆત કરવામાં આવી. હવે કેટલાક રાષ્ટ્રીય પ્રતીકો છે જેને તમારે ખાલી ધ્યાનથી જોઈ લેવાનું છે એકવાર. એ બધું મને ખ્યાલ છે કે તમને આ ખબર જ છે. જુઓ મિત્રો,
મને ખ્યાલ છે કે હવે પછી જે છે એ તમને ખ્યાલ જ છે, પણ તે છતાંય અહીંયા આગળ હું તમને બતાવીશ કે તમારે એની ઉપર નજર નાખી લેવાની છે. તો અહીંયા આગળ તમે જોજો, સ્ક્રીન ઉપર તમને દેખાશે, નામ લખેલું નહીં આવે. રાષ્ટ્રીય પ્રાણી તો આપણને દેખાય છે, આ રાષ્ટ્રીય પ્રાણી આપણને દેખાય છે. તો રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો વાઘ છે. આની અંદર તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે વાઘ એ રાષ્ટ્રીય પ્રાણી છે. વાઘ નેશનલ એનિમલ વાઘ છે. પણ અહીંયા આગળ તમારી પરીક્ષામાં આને શું કરવા આપણે બતાવે છે? ભાઈ તમે જોયો નથી હજી સુધી કોઈ દિવસ એવું? તો ના, એવું નથી. તમને ખબર જ છે કે વાઘ, પણ વાઘ રાષ્ટ્રીય પ્રાણી, પણ પરીક્ષાની અંદર તમારે આ નામ પૂછાય છે. કયું નામ પૂછાય છે? આ કલર બદલી લઈએ એટલે ક્લિયર થઈ જાય તમને. પરીક્ષાની અંદર તમને આ નામ પૂછાય છે, અને આ નામ કહેવાય, આનું લેટિન નામ શું કહેવાય? લેટિન નામ. તો લેટિન નામ બાજુમાં આપ્યું તો છે, પણ હા, લેટિન નામ આપ્યું છે, પણ અંગ્રેજીમાં લખીને લેટિન નામ આપ્યું છે. એટલે હું તમને અહીંયા આગળ લખી આપું છું ગુજરાતીમાં. પેન્થેરા ટાઇગ્રીસ. પેન્થેરા ટાઇગ્રીસ આ છે આનું લેટિન નામ. હા, સાયન્ટિફિક કો, લેટિન કો, બરાબર, આ એ જ છે. દીપ પટેલ, આ એ જ છે. લેટિન કો તમે સાયન્ટિફિક કો, બધા સાયન્ટિફિક જે હોય એ મૂળ શું હોય? લેટિન જ હોય. વાઘ દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે? વાઘ દિવસ કયા દિવસે વાઘ દિવસ તરીકે આને ઉજવીએ છીએ આપણે? કયા દિવસને વાઘ દિવસ તરીકે ઉજવીએ છીએ? વાઘ દિવસ કયો દિવસ છે? કમેન્ટના માધ્યમથી મને જવાબ આપો. ઘણા બધા વિદ્યાર્થીઓ લાઈવ લેક્ચર જોતા હોય છે, પણ જ્યારે કોઈ પ્રશ્નોનો જવાબ પૂછવામાં આવે તો જવાબ બહુ ઓછા લોકો આપે છે. આવું ન થવું જોઈએ મિત્રો, આવું ન થવું જોઈએ. હંમેશા જ્યારે તમને પ્રશ્ન કરવામાં આવે છે ત્યારે એનો જવાબ તમારે, જેને ખબર છે એને તો 100% આપવો જોઈએ. પછી નથી ખબર ને પછી ગમે તે તારીખ લખી દઈએ તો એ ના ચાલે. હા, વાઘ દિવસ 29મી જુલાઈ. વાઘ દિવસ કયો છે? નો આઈડિયા. તો હા, એ ગમે કે ભાઈ નથી ખબર તો બરાબર. ઇન્ટરનેશનલ ટાઈગર ડે, વાઘ દિવસ, બરાબર. નાવ બીજી એક બાબત હું તમને કહું. હા, 29 જુલાઈ. હવે વિશ્વમાં વાઘની કેટલી પ્રજાતિઓ વિશ્વમાં વાઘની કુલ કેટલી પ્રજાતિ જોવા મળે છે? તો વિશ્વમાં વાઘની કુલ 8 પ્રજાતિ જોવા મળે છે. કેટલી પ્રજાતિ છે વિશ્વની અંદર વાઘની? કુલ 8 પ્રજાતિ. હા, વિશ્વ વાઘ દિવસ 29 જુલાઈ. તો 8 પ્રજાતિ જોવા મળે છે. 8 પ્રજાતિ. એમાંથી ભારતમાં કઈ પ્રજાતિ? ચલો, 8 પ્રજાતિ જે જોવા મળે છે એમાંથી ભારતમાં કઈ પ્રજાતિ જોવા મળે છે? કમેન્ટના માધ્યમથી મને જવાબ આપો. ભારતમાં કઈ પ્રજાતિ જોવા મળે છે? યસ, આપણા ત્યાં કઈ પ્રજાતિ જોવા મળે છે? રોયલ બેંગોલ ટાઈગર. રોયલ બેંગોલ ટાઈગર. ભારતમાં કઈ? તો ભારતમાં છે
રોયલ બેંગાલ. બરાબર. ભારતની અંદર જે જોવા મળશે એ કઈ છે? રોયલ બેંગાલ ટાઈગર છે. કયા છે? રોયલ બેંગોલ ટાઈગર છે. ભારતમાં સૌથી વધુ વાઘ કયા રાજ્યમાં? સૌથી વધુ વાઘ કયા રાજ્યમાં? કયા રાજ્યમાં? ચલો એ કહી શકશો? બેંગાલ ટાઈગર, ધ ગ્રેટ બેંગોલ વ્હાઇટ ટાઈગર, રોયલ. તો યસ, ગુડ. સૌથી વધુ વાઘ જે છે ને એ કયા રાજ્યમાં? તો હું ટૂંકમાં લખું છું અહીંયા આગળ, એમપી એટલે મધ્યપ્રદેશ. એમપી એટલે મધ્યપ્રદેશ. અને મધ્યપ્રદેશની અંદર વાઘ માટે કયા અભયારણ્ય? વાઘ માટેના મધ્યપ્રદેશના કયા અભયારણ્ય ફેમસ છે મિત્રો? એમપીના મધ્યપ્રદેશના. મધ્યપ્રદેશનું સર વ્હાઇટ ના આવે આમાં? આવે ને, પણ લગભગ 1000 વાગે એક વ્હાઇટ વાઘ આવે. લગભગ 1000 વાઘ હોય ને ત્યારે એક સફેદ વાઘ જે છે એ જોવા મળતો હોય છે. મધ્યપ્રદેશનું કયું અભયારણ્ય છે? વેસ્ટ બેંગોલ સુંદરવન, પશ્ચિમ બંગાળ સુંદરવન. મધ્યપ્રદેશની અંદર કાન્હા, બરાબર. કયું અભયારણ્ય? તો કાન્હા અભયારણ્ય અને બાંધવગઢ. કાન્હા અને બાંધવગઢ જે છે, કાન્હા નેશનલ પાર્ક. ના, જીમ કોર્બેટ તો એ અહીંયા આગળ ક્યાંથી આવશે ભાઈ? વાંસદા, એ અહીંયા આગળ ક્યાંથી આવે? નો આઈડિયા સર. તો વાંધો નહીં. હવે વાઘ પહેલા રાષ્ટ્રીય પ્રાણી કયું હતું? વાઘ પહેલા રાષ્ટ્રીય પ્રાણી, વાઘ પહેલા કયું હતું? તો એ પણ હું તમને કહી દઉં કે વાઘ પહેલા રાષ્ટ્રીય પ્રાણી જે હતું ને સિંહ હતું. સિંહ હતું. અને સિંહ જે છે એની જગ્યાએ વાઘને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરવામાં આવ્યું. રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરવામાં આવ્યું. 1973ની અંદર, 1973ની અંદર પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત કરવામાં આવી. પ્રોજેક્ટ ટાઈગર ભારતની અંદર. પ્રોજેક્ટ ટાઈગર જે છે એની ધૂમધામથી શરૂઆત કરવામાં આવી. કાન્હા અને બાંધવગઢ.